સમાચારમાં સૌપ્રથમ વાત ડાકોરના ઠાકોરની ભક્તિ મોંઘી થઈ છે। મોંઘવારીનો હવે માર નડશે। ડાકોરના ઠાકોરના ભક્તોને ટેમ્પલ કમિટીએ મનોરથ, ધ્વજા સહિત તમામ બાબતોમાં ચાર્જ વધાર્યો। સોનાના શિખર પર ધ્વજા ચડાવવા માટે હવે 610ની જગ્યાએ 2500 રૂપિયા ચાર્જ। 52 ગજની ધ્વજા ચડાવવા માટે હવે 2500 ને સ્થાને 11000 રૂપિયા ચાર્જ વસૂલાશે। રાજભોગ માટે હવે 3900ની બદલે ચૂકવવા પડશે 9345 રૂપિયા। तो कुंज मनोरथ माटे 5100 રૂપિયાની જગ્યા પર હવે 11000 રૂપિયા ચૂકવવા પડશે। તુલસી વિવાહ માટે 25000ના સ્થાને 51000 રૂપિયા ચૂકવવા પડશે। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જે જલ્પેશ, કયા કાર્યક્રમ કે જેને લઈ ભાવ વધારવામાં આવ્યા છે? પૃથા, મહત્વની વાત કરવામાં આવે તો આ ડાકોરનો ઠાકોર એ દુખિયાનો બેલી અને ગરીબોનો બેલી કહેવાય છે, પરંતુ હવે એ શબ્દ નહીં વપરાય, કારણ કે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા જે ભક્તો દ્વારા કરવામાં આવતા તમામ મનોરથમાં જે લાગો હોય છે, જેને લાગો કહી શકાય, તે લાગામાં ધરખમ ભાવ વધારો કર્યો છે। મહત્વની બાબત છે કે ડાકોરમાં સામાન્ય વ્યક્તિ, સામાન્ય ભક્ત આ તમામ જે મનોરથો છે તે બાધા માનતાના મનોરથો કહી શકાય, કારણ કે જે ભક્તો છે તે બાધા માનતા હોય છે આ તમામ મનોરથના, અને ક્યાંક ને ક્યાંક ગરીબ પણ આ મનોરથ ઉજવી શકે તેવી અહીં આગળ પરિસ્થિતિ હતી, પરંતુ હવે નહીં રહે, કારણ કે જે રીતના ધરખમ ભાવ વધારો થયો છે, જે રીતના સામાન્ય ધજા ચડાવવી હોય તો પહેલા જે 610 રૂપિયા ચૂકવવા પડતા હતા, હવે એની જગ્યાએ 2500 રૂપિયા, 52 ગજની ધજામાં 11000 રૂપિયા કરવામાં આવ્યા છે। તેવી જ રીતે રાજભોગ, જે બાધા માનતાનો રાજભોગ લોકો રાખતા હતા, જે ભક્તો આવતા હતા તે ભક્તો બાધા માનતાનો રાજભોગ રાખતા હતા, તે 9000 રૂપિયા કરતા પણ વધારે હવે ચૂકવવા પડશે। ખાસ કરીને તુલસી વિવાહની વાત કરવામાં આવે તો તુલસી વિવાહમાં સામાન્ય જે ભક્ત છે તે 25000 રૂપિયા લાગો ભરી અને તુલસી વિવાહ કરાવતો હતો, પરંતુ હવે એ જ ભાવમાં 11000 રૂપિયા ભરવા પડશે। એટલે કહી શકાય કે આ ધરખમ વધારાના કારણે ગરીબોનો બેલી હવે ક્યાંક ને ક્યાંક મોંઘો થયો છે। બીજી તરફ વાત કરવામાં આવે કે ટેમ્પલ કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીઓ હોય છે, પરંતુ હાલ ટેમ્પલ કમિટી 2 જ ટ્રસ્ટીઓથી ચાલે છે। હવે સવાલ એ પણ ઉભો થયો છે કે 2 ટ્રસ્ટીઓએ લીધેલો આ નિર્ણય ક્યાં સુધી યોગ્ય ગણાશે, કારણ કે બહુમતી હોવી જરૂરી છે તેવું પણ સ્કીમમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ આ બહુમતી નહીં હોવા છતાં પણ આ ભાવ વધારો થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ ભાવ વધારો ચર્ચાનો વિષય બન્યો છે। જી જલ્પેશ, માહિતી બદલ આભાર।